સુરેન્દ્રનગર લીંબડી તાલુકાના ટોકરાળ ગામે મારામારી સર્જાઈ ત્યારે આ મારામારીના લાઈવ વિડીયો સામે આવ્યો છે। ત્યારે આ વિડીયોને ગંભીર રીતે માર મારતા હોય તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે। ઇજાગ્રસ્તો સારવાર માટે હોસ્પિટલ દોડી આવ્યા। આ બાબતે ખાસ કરીને વાત કરવામાં આવે તો લીંબડી શહેર તેમજ તાલુકા વિસ્તારમાં લોકો કાયદો દોડીને પી ગયા હોય તેવું લાગી રહ્યું છે અને કાયદાનો થોડો પણ ભાઈ ના રહ્યો હોય તેવું વિડીયામાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે। ત્યારે આ બાબતે ઇજાગ્રસ્તો પાસેથી જાણવા મળ્યું હતું કે પાણી ભરવા જેવી સામાન્ય નજીવી બાબતે સામાન્ય ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું। સામે લાકડી અને ધોકા તેમજ ટીકા પાટે વડે હુમલો કરવામાં આવ્યો હતો। ત્યારે હુમલામાં મુકેશભાઈ ચતુરભાઈ સોલંકી, હિંમતભાઈ વાલજીભાઈ ચૌહાણ, જનકબેન ચતુરભાઈ સોલંકી ઇજાગ્રસ્ત બન્યા હતા। મારામારીમાં થયેલા ઇજાગ્રસ્તોને 108 દ્વારા લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। ત્યારે મારામારી બાબતે લીંબડી સિવિલ હોસ્પિટલમાં MSC નોંધવા પામી હતી। પાણી ભરવા ગયા હતા, એ લોકો અમને ઘા કરી લીધા અને અમારો કોઈ જાતનો કાંઈ વાંક નહોતો, પણ એ લોકો મન પડે અમને ગાયું બોલતા હતા, બરાબર। અને મારા બંનેને મારી બેનને ભૂંડી પેટે અમને માર્યા એ લોકોએ, જોવો સાહેબ હાથ ને બધું। અને કેટલા જણા મારવામાં હતા? એ 5-6 જણા હતા સાહેબ। અને કઈ બાબતે માર્યા? એ બાબતે એ લોકો મને ફોન કરતા હતા ને આજે કંઈ મને હેરાનને મન પડે મારા ફોનમાં ગાયું બોલતા હતા। આજે દારૂ પીને ચાર ભાઈ બે ભાઈઓ એમનો ઘર આખું એટલું માથા ભારે છે કે ડેલાવાળા પણ એમની હામાં નથી પડતા, બરાબર। એટલા બધા માથા ભારે થતો હશે સાહેબ। અને દારૂ પીને બેનું દીકરીને મનને ફાય બીજે લૂંટવાની, મનને ફાય બોલવાનું અને બેનું દીકરીને બધાના અમારા કુટુંબ પરિવાર સોલંકી પરિવારની અંદર બધાને બેનું દીકરીના નામ લીધેલા છે, પણ કોઈ પણ અમારા ભાઈ કુટુંબ આગળ હાલતા નથી, બરાબર સાહેબ। અને બેનું દીકરીને મનને ફાયમ બોલે છે, મનને ફાયમ એમનું ફાવ એમ કરે છે, બરાબર। એટલી અમારી તમામ વિનંતી છે કે અમારો આ દલીલ સાંભળો। કલ્પેશ વાડેર, સુરેન્દ્રનગર।